રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્વામિનારાયણ સોસાયટીના રહીશોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સામાન્ય વરસાદ પડતા જ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। રહીશોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવતી આ સોસાયટીમાં વરસાદી પાણી અને કાદવના કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આજે આટલો ગારો થાય, કોઈ જવાબ દેતું નથી ને કોઈ કઈ કરતું નથી ને મતદાન ને ટાણે અમને બોલાવવા આવે અહીં ઘરે નગરપાલિકામાં ગયા હતા પણ કોઈ જવાબ દીધો નથી ને અત્યારે અમે ફોન ચાલુ છે, કોઈ ફોન ઉપાડતું નથી અમારું। હવે અમારા સ્વામિનારાયણ સોસાયટી નો વિસ્તાર છે, ડગલી વાડી ને અત્યારે ગારામાં કઈ બાકી નથી। છોકરા હેઠળ ઘરે બેઠા, નિશાળે બંધ છે ને અમે કે હાલી ચાલી નથી શકતા। આ 30 વર્ષથી અમને રોડ ની મુદત દે છે ને અત્યારે રોડ કરતા નથી। હવે અમારે આનું શું કરવાનું થાય એ અમને જવાબ જોઈએ। અમારી પરેશાની તો જુઓ તમે, આમાં કેવા થોડા વરસાદમાં માનવું એવું થાય, કોઈ જવાબ દેતું નથી। આ બહેનોને કેવી તકલીફ છે, શું કરવું, ક્યાં જવું, કેને કેવું, કોણ અમારું આવ ધામ ભરોસે તમને છોડી દીધા। આવો કેવો વિકાસ? થોડુંક તો વિચારો, તમને મત દીધા છે, તમને મોટા કર્યા છે અને તમે અમારી આવી દિશા કરી નાખી છે। તો તમારે આવી જ કરી નાખવું હોય તો અમને કંઈક દઈ દો એટલે અમે ફેલ થઈ જાય, તમે અહીંયા રહ્યો એટલે એટલા રૂપિયા પેટ ભરીને દઈ, તમારા પેટ ફાડી નીકળો। હવે તો પાછા વળો બાપા, જો પડીને હાથથી